ઇન્દ્રમાયાણુ સમમાંડ કોટી પરે માયા કાળ રવિ શશી સુરગણો યા જ્ઞાનલોપેક્ષણા એવાય અક્ષરનામનાયધિપતિ શ્રી સ્વામિનારાયણ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન જીવન પ્રાણ શ્રી અવજી બાપા શ્રી આપણા ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા, પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજ, જ્ઞાન મહોદય પ્રવર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજ વર્તમાન સમયે આ શ્રી સ્વામિનારાયણ મંદિર કડીમાં યોજાયેલી કારણ સત્સંગ સભામાં દિવ્ય સ્વરૂપે પ્રગટ અને પ્રત્યક્ષ વિરાજમાન છે. આજે સંવત 2079 ભાદરવા વદ બીજ તારીખ 1/10/2023 રવિવારના રોજ યોજાયેલી આજની કારણ સત્સંગ સભામાં ઉપસ્થિત બધા ભક્તોને આ સેવકના ખૂબ પ્રેમ અને વંદનપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. આજથી 3.5 મહિના પહેલા એટલે કે તારીખ 11/6/2023 રવિવારના રોજ આપણે કથા જોઈ હતી અને કથાનો વિષય હતો જીવનમાં કાયમી સુખી થવાનો રાજમાર્ગ. બોલો કયો વિષય હતો? બોલો તો થવાશે કાયમી સુખી. બોલો જીવનમાં કાયમી સુખી થવાનો રાજમાર્ગ. હજી અમુક ન બોલ્યા ફરી બોલો શું? જીવનમાં સુખી થવાનો રાજમાર્ગ. ફરી જીવનમાં કાયમી સુખી થવાનો રાજમાર્ગ. બોલો જીવનમાં કાયમી સુખી થવાનો રાજમાર્ગ. બોલો આ સભા બેઠેલા બધાને કાયમી સુખી થવું છે ને ભાઈ? હા. પાછળ બહેનોની આ બધા આવી છે. કાયમી સુખી થવા માટે તો કેટલા બધા પ્રયત્ન છે ભાઈ. આપણે એક પહેલા ભાગની કથા જોઈ હતી, આજે એ જ વિષય ઉપર આજે આપણે બીજા ભાગની કથા જોઈએ. કારણ કે સ્વામિનારાયણ ભગવાને પણ છેલ્લા પ્રકરણના 8મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે પોતે પ્રશ્ન કર્યો છે. મહારાજ કહે છે કે ભગવાનના જે ભક્ત છે એને એવો કયો જબરો ઉપાય છે કે એ ઉપાય જો ભગવાન કે જો કરે ને તો એ કાયમી સુખી રહી શકે. આ પ્રશ્ન ભગવાનના ભક્ત માટે છે. પહેલું ભગવાન સ્વામિનારાયણ લીટીમાં બતાવ્યું કે ભગવાનનો ભક્ત અને એના જીવનમાં એવો કયો જબરો ઉપાય છે. ઉપાય પણ બતાવે છે ભગવાન, પણ કેવો ઉપાય બતાવશે ભાઈ? જબરો ઉપાય. ભગવાનના ભક્તના જીવનની અંદર એવો એક કયો જબરો ઉપાય છે કે એ ઉપાય જો કરે ને તો એ ભગવાનનો ભક્ત કાયમી સુખી રહે. અને પૂર્વે પણ જે કાયમી સુખી રહ્યા ને એ બધાએ આ સ્વામિનારાયણ ભગવાનને જે વાત બતાવી ને એ પ્રમાણે બાપા કે વર્તન કર્યું ત્યારે એ કાયમી સુખી થયા. નહીતર આ સંસારની અંદર બાપા કે આ પૃથ્વી ઉપર એમાંય બાપા કે આ હડાવડ કળિયુગની અંદર સૌથી અઘરામાં અઘરી બાબત જો હોય ને તો કાયમી સુખી થવું બાપા કે બહુ અઘરી બાબત છે. ગુરુદેવ મુક્તજીવન સ્વામી બાપા કહે છે કોલસાની ખાણમાં કામ કરતો હોય અને ગમે એટલા ઉજળા કપડાં પહેર્યા હોય તોય બાપા કે એને કાળો ડાઘ લાગ્યા વગર રહેતો નથી. બોલો કઈ ખાણમાં કામ કરતો હોય ભાઈ? કોલસા. ઉજળા કપડાં પહેર્યા પણ કાળો ડાઘ ન લાગે. આ કે શક્ય જ નથી. એમાં સંસારમાં આ કળિયુગમાં કોઈ મનુષ્ય એમ માને કે મારા જીવનમાં કોઈ પ્રકારનું દુઃખ ન આવે, અશાંતિ ન આવે, સમસ્યા ન આવે, પ્રશ્નો ન આવે, મગજમારી ન આવે, બાપા કે શક્ય જ નથી. સંસારમાં કેવું છે તો કોઈ કવિએ કહ્યું છે કે હાફ વર્લ્ડ રેડી ટુ કિલ યુ ને હાફ વર્લ્ડ રેડી ટુ સેવ યુ. અડધું વિશ્વ ને અડધો સંસાર મનુષ્યને મારવા બેઠો છે અને અડધો વિશ્વ ને અડધો સંસાર મનુષ્યને બાપા કે જીવાડવા બેઠો
સંસાર દુઃખી કરે છે, અડધો સંસાર શું કરે છે? મને ને તમને ભાઈ દુઃખી. બોલતા રહેજો હો ભાઈ, જેટલા છો એટલા. બોલો, અડધો સંસાર મને ને તમને કેવું કરે છે ભાઈ? સુખી. અને અડધો સંસાર મને ને તમને શું કરે છે? દુઃખી. હવે એની વચ્ચે ફસાયા છે, એમાંથી મુક્ત થવું છે. વિચાર કરીએ ભાઈ. અને ગમે એટલું સંસારની અંદર બાપા કે પ્રયત્ન કરશો નહીં. સ્વામી બાપા દ્રષ્ટાંત આપે. સ્વામી બાપા કે એક પતિ હતા, એણે વિચાર કર્યો કે મારી પત્નીને આજે મારે રાજી કરી લેવી છે, પ્રસન્ન કરી લેવી છે, જેથી કરીને મને કાયમી સુખી રાખે. એટલે પેલા ભાઈએ ઘેર આવીને એની પત્નીને કહ્યું કે હમણાંથી હું તને ફરવા લઈ ગયો નથી, તો ચાલ તને સરસ મજાની જગ્યાએ ફરવા લઈ જાઉં. બોલ, તારે ક્યાં ફરવા જવું છે? તારી પત્ની કહે છે, કારું હમણાંથી કાંકરિયા ગયા નથી, મારે કાંકરિયા ફરવા જવું છે. બોલો, આ બેનને ક્યાં ફરવા જવું છે ભાઈ? જે બોલશો એ નહીં લઈ જવા પડે. બોલો, આ બેનને કઈ જગ્યાએ ફરવા જવું છે? બેનને કાંકરિયા લઈ ગયો. પ્રાણી સંગ્રહાલય બતાવ્યું ભાઈ, જો આ વાઘ, આ સિંહ, આ દીપડો, આ વાંદરા, આ સાપ, આ મગર, બધા પ્રાણીઓ બતાવ્યા. આ બધા પ્રાણી બતાવતા બતાવતા એક સરસ મજાનો ઘેડો બતાવ્યો કે જો આને ઘેડો કહેવાય. જેવું ઘેડો શબ્દ પહેલા બેને સાંભળ્યો ત્યાંથી ઘેર આવી મિશ્ર પોટલા ભરીને કે છે, મારે હવે તમારી જોડે રહેવું જ નથી, મારે હવે પિયર જતું રહેવું છે, મારે તમારી જોડે નથી રહેવું. પેલા ભાઈ કહે છે, ભાઈ મારી ભૂલ શું થઈ એ તો કે જે બાયણા આવી ગઈ પર આ પેલો પકડીને કહે છે, આ ભૂલ તો બતાવી તો ખબર પડે, જવો તો જા, પણ ભૂલ તો ખબર પડવી જોઈએ ને ભૈયા. ઘણી વખત આપણને આપણી ભૂલ જ ઓળખાતી નથી કે એ કઈ ભૂલ છે જેને કારણે મનુષ્ય જીવનની અંદર ભાઈ આપણને દુઃખ આપે. અહીંયા ખબર જ ન પડે. ઘણી વખત આપણી ભૂલ આપણને નજરમાં જ ના, બીજા બધાને તરત નજરમાં આવી જાય. બોલો, વાત સાચી? આ કહેજો ભાઈ, એમ નહીં. બોલો, વાત સાચી? કે મારી ભૂલ શું છે? તો કે પેલા કે ભૂલ કશું નહીં. તમે આજે મને ઘેડો બતાવ્યો, આજથી 5 વર્ષ પહેલા મને તમે ઘેડો કીધી હતી, એટલે હવે મને ખબર પડી ઘેડો આને કહેવાય, એટલે મારે તમારી જોડે રહેવું નથી. બોલો, કેટલા વર્ષે દુઃખ આવ્યું? 5 વર્ષ. 5 વર્ષ પહેલા જે શબ્દ બોલ્યા હતા એનો દુઃખ ભાઈ 5 વર્ષ પછી આવ્યું. શબ્દોની માલામાલી છે. પાણી બાપાને દુઃખી કરે. આપણે તો ભૂલી ગયા, ખબર ના હોય, પણ એ શબ્દ બાપાને મનુષ્ય પકડે. એ શબ્દો મનુષ્ય સંસારમાં એવું પકડે છે અને એ શબ્દના કારણે મનુષ્ય બાપા કે ગમે ત્યારે મનુષ્યના જીવનમાં અશાંતિ આવી જશે, દુઃખ આવી જશે. અને માટે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીની અંદર આપણને બધાને બતાવ્યું કે અમારા જે સત્સંગી હોય એને બોલતા પહેલા વિચાર કરવાનો. વાણી અને પાણી એ કેવી રીતે વાપરવાનું ભાઈ? બોલો, પાણી ગાડીને વાપરો છો? તમારે આ પ્યારતા રહેવું પડશે ને ભાઈ, એમ નહીં ચાલે. બોલો, પાણી ગાડીને વાપરો છો? ના વાપરતા ના કહેવાની છૂટ છે ભાઈ. હે? બોલો ફરી, પાણી ગાડીને વાપરો છો? પાણી ગાડીને વાપરો છો? એમાં મિક્સિંગ આવી જાય ભાઈ. ગુરુદેવ મુક્તજી અને સાંઈ બાપા એક વાક્ય કહેતા સુખી થવાના. સાંઈ બાપા કે અમારા સત્સંગીએ હંમેશા આ વાત યાદ રાખવાની. ગુરુદેવ મુક્તજી અને સાંઈ બાપા કહે છે કે જેની આંખમાં અમી એને આખી દુનિયા ગમી, અને જેની વાણીમાં અમીને બાપા કે એને આખી દુનિયા ગમી. જો ભાઈ વાણીમાં જો કમી હશે, મીઠાશ, અહીંયા જો કેટલા વર્ષે દુઃખ આવી ગયું ભાઈ. ઘેડો કહ્યું તો ભાઈ તો ભૂલી ગયા હતા, પણ સંસાર કાંઈ ભૂલે એવો છે નહીં. એની વચ્ચે કાયમી સુખી થવું છે, એની વચ્ચે બાપા કે કાયમી શાંતિ, કાયમી આનંદ પ્રાપ્ત કરવો છે. સ્વામી બાપા કે સંસાર કેવો છે? સ્વામી બાપા કે સૂઈ જાય ત્યારે સમાધિ અને ઉઠે ત્યારે ઉપાધિ. કોઈ જગ્યાથી ત્યાં બધી શાંતિ છે બધાને. બોલો, આપણે પથારે સૂઈ ગયા હોય ત્યારે તો શાંતિ જ હોય ને ભાઈ, કઈ મગજમારી હોય છે? બોલો, સોચીને મગજમારી હોય છે ભાઈ. અમુક આ પણ અમુક લાભ ભંડવામાં મગજમારી હોય છે.
આવો આ સંસાર. સ્વામી બાપા કે અગ્નિ ગરમી વિનાનો હોય નહીં, એમાં સંસાર ક્યારે દુઃખ વિનાનો ન હોય. અને એવા સંસારમાં જીવી રહ્યા છે. અને એમાં બાપા કે કાયમી સુખી થવું હોય તો એનો સ્વામિનારાયણ ભગવાને અહીંયા આગળ પ્રશ્ન કર્યો છે. અમારા ભગવાન કે અમારા જે ભક્ત છે, સ્વામિનારાયણ ભગવાન કે અમારા સત્સંગી છે, સ્વામિનારાયણ ભગવાન કે જેના ગળામાં સ્વામિનારાયણ ભગવાન કે અમારા નામની કંઠી છે, જેના કપાળમાં સ્વામિનારાયણ ભગવાન કે અમારો તિલક ચાંદલો છે, જેના હાથમાં ભગવાન કે અમારા નામની માળા છે, અને એવા જે ભગવાનના ભક્ત છે, એવા જે સત્સંગી છે, એને એવો કયો જબરો ઉપાય છે કે ઉપાય કરે બાપા કે કાયમી સુખી થવાય. બાકી એક શબ્દ બાપા કે જો મનની અંદર ઉતરી જાય પછી બાપા કે એ ક્યારે ભૂલાતો નથી. આ બેને 5 વર્ષ સુધી આ શબ્દ યાદ રાખ્યો ભાઈ. આમ બીજી બધી ઘણી બધી વાતો છે અને સંસારમાં બાપા કે મનુષ્યને નિયમ હોય. આ તમે ભગવાનની કથામાં પૂછો કે ભાઈ ગયા રવિવારે સભા શું આવ્યો હતો તો કોઈને ખબર હોય નહીં. પણ 5-10 વર્ષ પહેલા કોઈ બોલી ગયું હોય તો બાપા કે જીવમાં ઉતરી ગયું હોય. અટડે સાંઈ બાપા હજી એક દર્શન આપે. સાંઈ બાપા કે એક નાનો બાળક હતો. આ નાના બાળકે એના પપ્પાને કહ્યું કે પપ્પા બસ 500 રૂપિયા આપો ને. પપ્પા કે હે 500 છે ના, કાલે તો 500 રૂપિયા આપ્યા હતા, વળી પાછા આજે તારે 500 રૂપિયા જોઈએ છે એમ કહીને એના પપ્પાએ તો ખવડાવી નાખ્યું. 500 રૂપિયા જોઈએ છે. તને ખબર છે અમે નાના હતા તારા જેવડા ત્યારે કેવી રીતે મોટા થયા છે, અમે નાના હતા ત્યારે અમે કેટલા દુઃખ વેઠ્યા છે. આમ કરીને પહેલા એના પપ્પાએ તો ભાઈ આગળનો બધો ઇતિહાસ ચાલુ કરી દીધો ભાઈ. અને ઇતિહાસ ચાલુ કરી દીધો. આજની પેઢીને આપણો આગળનો ઇતિહાસ કોઈ દિવસ બાપા કે જાણવાની ઈચ્છા થાય ખરી ભાઈ? એને ગમે ખરા ભાઈ આપણે આગળનું કહીએ કે અમે આમાં દુઃખી હતા, દુઃખથી આવી રીતે મોટા થયા. ત્યારે આપણી નવી પેઢી શું કે ભોગ તમારા ભાઈ. અમને તો આગળ આપો ભાઈ, તમે દુઃખી થયા તો અમને શું કામ દુઃખી કરો? તમે ભલે કરકસર કરી હોય, અમાર નથી કરવી. 500 રૂપિયા કાકા પપ્પા આપી ગયો. બીજી બધી વાત મૂકો, બીજી બધી ચર્ચા મૂકો, બીજો બધો ઇતિહાસ મૂકો. વધારે બોલશો નહીં. મને 500 આપો એટલે પૂરું થાય. તમારે આપવા છે હા કે ના એટલામાં પૂરું કરો, વધારે બોલશો નહીં. ત્યારે શું કહે છે એના પપ્પા કે જા નથી આપવા થાય કરી લે. આપણો છોકરો કહે છે પપ્પા જો તમે મને 500 રૂપિયા નહીં આપો તો કાલે સવારે મારી મમ્મી દૂધવાળાને શું કહેતી હતી હું તમને કહીશ નહીં. બોલો સ્વામિનારાયણ ભગવાન. હવે પેલાના મનમાં વાક્ય આવ્યું નહીં. મમ્મી દૂધવાળા શું કહેતી હશે? અરે શું કહેતી હતી કે એને 500 આપો તો કહો. વિચાર કર્યો થોડી વાર. નાવન આપી દે પૂરું થાય. શું કહેતી હશે જાણવું તો પડશે. લે આ 500 રૂપિયા. શું કહેતી હતી કે કાલ સવારે કહીશ પપ્પા. હવે ભાઈને આખી રાત ઊંઘ આવશે. એક જ વાક્ય, સંસારનું એક જ નાનું એવું વાક્ય મનુષ્યને આખી રાત ઊંઘવા લાગે. એની શાંતિ બાપા કે હણી લે. એ બસ એને એક જ મગજમાં આપે. એની મમ્મી દૂધવાળાને શું કહેતી હશે, એની મમ્મી દૂધવાળાને શું કહેતી હશે. આ વિચારોમાં ને વિચારોમાં ભાઈ આખી રાત જાગ્યા. સવારના પોરમાં એના પપ્પા પાસે આવીને કહે છે, સોરી એના દીકરા પાસે આવીને કહે છે બોલ તારી મમ્મી દૂધવાળાને શું કહેતી હતી? મને કહેતી કીધું તું હવારે કહેવાનું પપ્પા બીજા 500 આપો તો કહું ભાઈ. પેલાને તો જાણવું તું લે ભૂયા 500 બીજા. શું કહેતી તાર મમ્મી દૂધવાળાને કહી દે નહીં તો મારી બીજી રાતની બગડશે. ત્યાં શું કહે છે ભાઈ એ છોકરો કે મમ્મી દૂધવાળાને એમ કહેતી હતી કે હમણાંથી બહુ પાણી નાખે છે, હવે થોડું પાણી ઓછું નાખતો જાય. બોલો આ વાક્ય આ ભાઈને કેટલા રૂપિયામાં પડ્યું? 1000 રૂપિયામાં પડ્યું. વળી આખી રાત્રે ઊંઘ ગઈ. આ સંસાર છે હો કળિયુગ. બાપા કે ચારે બાજુ અત્યારે આ કળિયુગની એવી ઝેરી અસર. જ્યાં જુઓ ત્યાં વિટમણા છે. બાપા કે ક્યાંક કાદી છે, ક્યાંક વ્યાધિ છે. બાપા કે ક્યાંક ઉપાધિ છે. એની વચ્ચે શાંતિ મેળવવી છે. આદિ વ્યાધિ ને ઉપાધિ વચ્ચે કાયમી સુખી થવું છે, કાયમી આનંદ મેળવવો છે. અને એના માટે આપણા પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને આપણને એવી ચાવીઓ બતાવી છે કે એ પ્રમાણે જો આપણે વર્તીએ, એ પ્રમાણેની સમજણ રાખીએ અને એ પ્રમાણેની બાપા કે
લક્ષ્યાર્થ કરી દઈએ તો આ સંસારના આટલા બધા લોકો વચ્ચે પણ બાપા કે આનંદમાં રહેવાય. બાકી સંસાર હમણાં કહ્યું એમ ક્યારે પણ સ્વામી બાપા કે કોઈ પણ છોડ એવો નહીં હોય કે જે કાદવમાં ન ઉગે. બોલો, એકે છોડ એવો ખરો કાદવમાં ન ઉગે? એના મૂળિયા ક્યાં હોય ભાઈ? કાદવમાં જ હોય. એમ સ્વામી બાપા કે આ સંસારમાં કોઈ પણ મનુષ્ય એવો નહીં હોય કે એના જીવનમાં બાપા કે દુઃખ ન હોય, અશાંતિ ન હોય, કંઈક બાપા કે મગજમારી, કંઈક સમસ્યાઓ, કંઈક બાપા કે અશાંતિ, કંઈક આધિ, કંઈક વ્યાધિ, બાપા કે કંઈક ઉપાધિ વચ્ચે જીવી રહ્યા છે ને એની વચ્ચે શાંતિ મેળવવી છે, એની વચ્ચે બાપા કે આનંદ પ્રાપ્ત કરવો છે. અને એના માટે બાકી હજી સ્વામી બાપા હજી વધારે સમજાય એટલે સંસારનું આપણે આખું ચિત્ર બાપા બતાવે છે. પ્રેક્ટિકલી વાતો કરીને સ્વામી બાપાએ આપણને બતાવ્યું. પહેલામાં પહેલું આપણે દ્રષ્ટાંત શેનું જોયું? ગેંડા. બોલો, શેનું જોયું? ભાઈ યાદ કથા છે બધાનો? બોલો, પહેલું વાક્ય છે ગેંડા. બોલો, શું શીખ્યા? દ્રષ્ટાંત નહીં આપણે સાંભળ્યું છે. શું શીખ્યા? હું તમને કોઈ દાડો ક્યારે પણ ભગવાન સ્વામિનારાયણના સત્સંગી હોય ક્યારે બાપા કે અપશબ્દ નહીં બોલવાનો, ક્યારે ગાળ નહીં બોલવાની, ક્યારે એવી વાણી નહીં વાપરવાની કે જેથી કરીને બીજાને દુઃખ થાય, બીજાનો અશાંત થાય, બીજાનો મન અશાંત થાય. એવો સત્સંગીએ ક્યારે વાક્ય ન બોલવું સ્વામિનારાયણ ભગવાનની સ્પષ્ટ આજ્ઞા છે. ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા પહેલા ભાગની 70મી વાતમાં સ્વામી બાપા કહે છે, નાખે અદાવત અને દીએ ગાળું, એને ભગવાનનો ભક્ત સમજે દયાળુ. કોઈ ગાળ બોલે, કોઈ અપશબ્દ બોલે, કોઈ આપણે ગમે તેવું બોલે, પણ ભગવાનના ભક્તને બાપા કે અસર થાય નહીં. ભગવાનના ભક્તને તો ભગવાનનો આનંદ છે, બોલ્યા કરે કે છે ને, કૂતરા ભસ્યા કરે તો હાથીને અસર થાય. નહીં જોરથી બોલો ભાઈ, નહીં ચાલે. બોલો, કૂતરા ભસ્યા કરે તો હાથીને અસર થાય નહીં. એમ ભગવાનના ભક્તને બાપા કે અસર ન થાય. એના મુખે ક્યારે આવું ન બોલાય. બીજું દર્શન, કોઈ પણ વ્યક્તિ કોઈ જીવનમાં સુખી થવું હોય તો આપણા વિશે અથવા બીજા વિશે કોઈ પણ વ્યક્તિ જો આપણને કંઈ પણ કહે ને બાપા કે બહુ વિચારવાનું નહીં. કોઈ એમ કે તારા વિશે આ કંઈ કહેતો, શું કહેતો હશે, શું કહેતો હશે, આને આખી રાત શેમાં બગડી છે, મમ્મી દૂધવાળાને શું કહેતી હશે. અહીંયા 1000 રૂપિયા પણ ગયા, એ તો છોકરો ભાઈ મારો હતો, નહીં તો વધારે પડાવત ભાઈ બધા. હજી ત્રીજું દ્રષ્ટાંત સ્વામી બાપા બતાવે. સ્વામી બાપા કે એક પતિદેવ હતા, એની પત્નીને સવારના પોરમાં કહ્યું કે ભાઈ મારે કાલે સવારે પાટણ જવાનું છે. એની પત્ની કહે છે, હે તમે પાટણ જવાના? તો મારે પાટણ આવવું છે, કારણ કે મારે પાટણથી પટોળા ખરીદવા છે. પેલાને બદલ્યો, સારું આ લવ આવશે અને શાંતિથી ફરવાની છે. શું કીધું? પેલા મારે હવે પાટણ જવાનું બંધ રહ્યું, મારે હવે સુરત જવાનું છે. એની પત્ની કે મારે સુરત આવવું છે, મારે સુરતથી શું લાવવી છે? સાડી. બોલતા રહેજો. બોલો, પાટણ કીધું તો બેનને શું લાવવું છે? પટોળા. સુરત જવાનું તો શું લાવવું છે? સાડીઓ. તો કહે કે મારે સુરત નથી જવાનું, હવે મારે રાજકોટ જયપુર બાજુ જવાનું છે. તો મારે રાજકોટ જયપુર આવવું છે, મારે રાજકોટ જયપુરથી સરસ મજાની શું લાવવી છે? પાકું છે ભાઈ, કડી તો જોજો હો, જ્યાં જવાનું તો ત્યાં સંસાર ક્યાં મૂકે એવો છે. બાપા કે માયા એવી છે કે તમને નહીં મૂકે, આપણે છોડવી પડે. માયામાં એક વાર બાપા કે જેને પગ મૂક્યો છે, એ માયાનું એક જ કામ છે કે આ મનુષ્ય મારા પંજામાં આવ્યો, આ મનુષ્ય મારે પંજામાં આવ્યો છે, તો મારે એને પહેલામાં પહેલા થોડું સુખ આપવું છે અને પાછળથી વધારે પડતું દુઃખ આપવું છે. માયાનો નિયમ છે. ભગવાને જેતરપુરના વચ્ચામૃતમાં બતાવ્યું, સંસારની માયા બાપા કે પહેલા સુખી કરે અને પછી વધારે દુઃખી કરે. સંસારની માયામાં બાપા કે સુખ ફસાય, આ ભાઈ ફસાઈ ગયા, હવે ક્યાં જવાનું કે જ્યાં જવાનું કે ત્યાંથી કે મારે આ લાવવું છે, આ લાવવું છે, તમારે જોડે આવીશ, એના ભાઈ ખીજાય
ગયા એટલે ગુસ્સો આવી ગયો. ગુસ્સો આવી ગયો એટલે હવે મારે નથી જવાનું પાટણ, નથી જવાનું સુરત, નથી જવાનું રાજકોટ, નથી મારે ક્યાં જવાનું, મારે કાલ સવારે યમપુરીમાં જવાનું છે. બોલ આવું છે? બોલો યમપુરી જવાનું કહે તો બોલો બેન સાથે આવશે? હે ભલે તમારે આવશે પણ ના તો કહો ખાલી ખાલી ભાઈ. ગમે એટલા કીધા હોય 7 જન્મ મારા તમારા પણ ભાઈ આ જન્મમાં હરખું પાર પાડે તો સારું છે ભાઈ. પેલા 80 વર્ષે એક ડોશીમાં બરાબર કોર્ટમાં ગયા, મારે છૂટાછેડા લેવા છે. ચમક્યા હે 80 વર્ષે ડોશીમાં હવે છૂટાછેડા? ડોશીમાં કે હા હું કંટાળી ગઈ છું આ ડોહાથી. બરાબર હું એ આખો દિવસ બોલ કરે છે, હું બધું સાંભળું અને પછી મારે બોલવાનો વારો આવે ને એટલે ડોહો એનું કાનનું મશીન કાઢી નાખે છે. એટલે મારે એની જોડે રહેવું નથી. 80 વર્ષની પ્રશ્નો છે, કોઈ પણ અવસ્થાનો પ્રશ્નો છે. બાળ, કિશોર, યુવાન, પ્રૌઢ અને વૃદ્ધા અવસ્થા, 5 અવસ્થાઓ. 3.5 મહિના 5 અવસ્થાઓની આપણે કથા જોઈએ. પણ યાદ કોને રાખવાની? હે બોલો યાદ કોને રાખવાની? ગમે તે અવસ્થામાં દુઃખ સિવાય અહીંયા ભાઈ કઈ યમપુરીમાં મારે જવું છે. પેલી કહે છે મારે ભાઈ મારે હવે પટોળાય છે બધું છે, તમ તારે એકલા જાઓ, મારે આવવું નથી. આ જીવનની અંદર બાપા કે આવા 3 પ્રેક્ટિકલી દ્રષ્ટાંત આપીને સ્વામી બાબાએ બતાવ્યું માયા આવી છે અને એમાં બાપા કે સુખી થવું છે. કેવો સરસ મજાનો ઉપાય ભગવાન સ્વામિનારાયણ છેલ્લાના 8મા વચનામૃતમાં એક જ લીટીમાં પ્રશ્ન કર્યો, ભગવાનના ભક્તને એવો કયો જબરો ઉપાય છે એ ઉપાય કરે તો ભગવાનનો ભક્ત સદાય સુખી રહે. બધા સંતો બધાએ ભક્તોએ એ પ્રશ્નનો ઉત્તર કરવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ સ્વામિનારાયણ ભગવાનના પ્રશ્નનો ક્યારે પણ યથાર્થ ઉત્તર કોઈથી થઈ શક્યો નહીં. જીવનમાં શીખજો, વચનામૃતમાં વારંવાર આ વાત આવે છે. કારણ કે બધા જ પ્રશ્નોનો જો ઉત્તર હોય, બધા જ પ્રશ્નોનું સમાધાન ને બધા જ પ્રશ્નોનો ઉત્તર જો સત્ય ઉત્તર હોય તો કોની પાસે છે? સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન પાસે. માટે કોઈ પણ પ્રશ્ન જીવનમાં આવે, કોઈ પણ સમસ્યા આવે એનું સમાધાન અહીંયા છે. કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ ભગવાન પાસે છે. બાપા કે બધી મગજમારીઓનો અંત બાપા કે અહીં થશે. બાકી આ સંસારમાં ગમે એટલું દોડશો ને, સાંઈ બાપા કહેતા દોડતા હતા ત્યારે એવું લાગતું હતું કે મારા જેવો કોઈ સમર્થ નથી, પરંતુ જ્યાં પાછું વળીને જોયું ને ત્યારે ખબર પડી કે આનો કોઈ અર્થ નથી. દોડતા હોઈએ ત્યારે બાપા કે આપણને એમ થાય કે કેટલું સમર્થ પણ, પરંતુ આના સિવાય બીજો કોઈ અર્થ નથી. અહીંયા ભગવાને પ્રશ્ન કર્યો, સંતો ભક્તો પ્રશ્નનું સમાધાન કરવા પ્રયત્ન કર્યો, કોઈથી ન થઈ શક્યો. એટલે બધા હાથ જોડી અને સ્વામિનારાયણ ભગવાનને એ દિવસે એ ગઢપુરની સભામાં બેઠેલા મોટા નાના મોટા સંતો અને હરિભક્તોએ હાથ જોડીને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી કે હે મહારાજ, આ પ્રશ્નનો તો તમે ઉત્તર કરો તો થાય એમ છે. અને સ્વામિનારાયણ ભગવાને ઉત્તર બતાવ્યો ભગવાનના ભક્તોને. આ છેલ્લાના 8માં અને છેલ્લાના 18માં વચનામૃત, બંને વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ બતાવ્યું. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભગવાનના ભક્તને તો એના જીવનમાં સૌથી મોટામાં મોટું જો દુઃખ હોય ને તો સંસારની વધારે પડતી આસક્તિ, ભગવાન વિના બીજે ઠેકાણે હેત. એટલે બાપા કે દુઃખી થવાની શરૂઆત. કોઈ પણ સંસારની અંદર કોઈ પણ પદાર્થ, કોઈ પણ પ્રવૃત્તિ, કોઈ પણ સંબંધની અંદર જેવો ભગવાનમાં હેત છે એવું હેત મહારાજ કે કોઈએ ક્યાંય કરવાનું નહીં. બોલો ભાઈ, આ સભા બેઠેલા આપણે બધાને આ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશે આપણને બધાને હેત છે ને ભાઈ? હા. એમ ધીરે હા પાડી ફરીથી બોલો, બધાને સ્વામિનારાયણ ભગવાનને વિશે હેત છે ને ભાઈ? હા. એ હેત જેવું છે ને એવું કોઈ પદાર્થમાં ન કરતા, કોઈ પ્રવૃત્તિમાં ન કરતા, કોઈ સંસારના સંબંધીમાં ન કરતા. બાપા કે જો કર્યું ને હેત વધારે પડતું તો એક દિવસ સમજો એ દુઃખનું કારણ બની જશે. જીવનમાં તપાસ કરો, કોઈ પણ મનુષ્યનું જે દુઃખ છે એનું જો પોસ્ટમોર્ટમ કરવામાં આવે
પદાર્થ દુઃખી કરે, નાના પદાર્થનો હેત પણ દુઃખી કરે. એવું નથી કે કોઈ પ્રવૃત્તિ, બધી જ પ્રવૃત્તિ, સંસારની કોઈ પણ પ્રવૃત્તિ હશે બાપા કે એમાં વધારે આસક્તિ, વધારે હેત, વધારે પ્રીતિ અને વધારે નજીક પહોંચશો તો એ તમને દુઃખી કર્યા વગર નહીં રહે. પંચાળાના પહેલામાં પણ ભગવાન સ્વામિનારાયણે બતાવ્યું, દીવાનું દ્રષ્ટાંત આપ્યું. ભગવાન કે દીવો ચાલુ હોય એની નજીક આવો એટલે પ્રકાશ અને ગરમી વધે, અને દીવાની દૂર જાઓ એમ પ્રકાશ અને ગરમી ઘટે. હવે આપણે દીવો કદાચ ના ખબર પડે તો કઈ વાત નહીં, પણ અત્યારે આપણે બધા ઉનાળાની અંદર એસી ચાલુ કર્યું હોય, હવે એસી ની વધારે નજીક જઈએ તો શું વધે ભાઈ? ઠંડક વધે, અને એસી ની વધારે દૂર જઈએ તો ગરમી વધે. એમ ભગવાનની વધારે નજીક પહોંચશો તો સુખ વધશે, અને સંસારની વધારે નજીક પહોંચશો તો દુઃખ વધશે. ત્યાંથી બાપા કે ભેદ થોડું બાપા કે ઓછું થશે તો અહીંયા વધારે થશે. સમજો હો, આ મેથ્સની અંદર, ગણિતની અંદર આવતો તો વ્યસ્ત પ્રમાણનો નિયમ. બોલો, ગણિત ભણેલા છો ને બધા ભાઈ? કયો નિયમ આવતો તો? વ્યસ્ત પ્રમાણ. બે પ્રમાણ હોય ને, સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. સમપ્રમાણ એટલે શું? એક બાજુ વધે તો બીજી બાજુ વધે, એક બાજુ ઘટે તો બીજી બાજુ ઘટે. અને વ્યસ્ત પ્રમાણમાં શું હોય ભાઈ? એક બાજુ વધે તો બીજી બાજુ ઘટે, અને એક બાજુ ઘટે તો બીજી બાજુ વધે. ભગવાનમાં હેત વધશે તો સંસારમાં ઘટશે, અને સંસારમાં ઘટશે તો ભગવાનમાં વધશે. સુખી થવાની આ જ ચાવી છે. સંસારમાં રહ્યા છીએ, પદાર્થો ભેગા કરવાના, પ્રવૃત્તિ કરવાની, સંબંધીઓને જાણવાના ફરજ છે. એમાંથી બાપા કે આગળ પાછું નહીં થવાનું, પણ એ બધું કરતા કરતા જેવું ભગવાનમાં હેત છે એવું હેત બાપા કે ક્યારે પણ કરવા દેવાનું નહીં. સુખી થવાની છે. અને આ હેત છે ને, શાસ્ત્ર પ્રમાણે હેતના બે પ્રકારો છે. એક છે સ્થૂળ હેત અને બીજું છે સૂક્ષ્મ હેત. ભાઈ જાગતા રહીને સાંભળશો તો સમજાશે. હો ભાઈ, બધા મનથી જાગતા રહેજો. બોલો, બધા મનથી જાગૃતમાં છો ને ભાઈ? બધા જ્ઞાન કથા છે ને? આજુબાજુ બધું સંસાર ભૂલીને આવ્યા છો ને ભાઈ? એક શબ્દ બધું ભૂલીને આવે, બધું મૂકી ભૂલીને આવે, પણ એક એવો પદાર્થ છે સંસારનો, એ તો જ્યાં જાય ત્યાં જોડે જોડે. બોલો કયો? મોબાઈલ. વેરી ગુડ. જે ભક્તો બોલ્યા પણ ગાડી પાડો એક વાર. આ તો સંસાર જ છે ભાઈ, મોબાઈલ. એ પેલા મેં એક વખત બેઠા હતા પત્ની કે પત્ની જો જમવા તૈયાર છે, આ જો થાળી પીરસી દીધી. પેલા મહિના હાથમાં મોબાઈલ, જમવાનું શરૂ કર્યું. જેવી રોટલી ટુકડો કરી અને જેવી મોઢા મૂકી તરત પેલા ભાઈને ગુસ્સો. મૂર્ખની જાણ, એટલી વાર કીધું છે રસોઈ બનાવતી વખતે મોબાઈલ હાથમાં નહીં લેવાનો. મોબાઈલ હાથમાં રાખીને રસોઈ બનાવે છે. આ દાળ હાવ પાણી જેવી બનાવી છે. ત્યારે પેલી એની પત્ની કહે છે કે તમે હાથમાં મોબાઈલ લઈને જમો છો, તમે દાળની જગ્યાએ પાણીમાં બોળી રોટલીનો ટુકડો. પેલી રસોઈ કરતા મોબાઈલ જમતાય મોબાઈલ હાથમાં હોય તો ભાઈ મોબાઈલમાં ધ્યાન હોય એટલે રોટલી દાળની જગ્યાએ શેમાં મોડી વેગળી પાડી અને ગુસ્સો ઘણા ઉપર કાઢવાનો. ઇન્સાનમાં બાપા કે નિયમ છે, માયામાંથી મુક્ત થવા માટે સત્સંગમાં આવ્યા. બાપા કે અનંત જન્મો સુધી આ જ કર્યું છે. અનંત જન્મ સુધી 84 લાખ યોનિમાં જીવ ભટકીને આવ્યો. દરેક શરીરમાં, દરેક દેહમાં રહીને બાપા કે આ જ કાર્યો થયા છે. હવે એમાંથી મુક્ત થવા માટે આ મનુષ્ય જન્મ મળ્યો છે. એમાંથી મુક્ત થવા માટે બાપા કે આપણે આ સત્સંગમાં આવ્યા છીએ. 5 બાબતો એવી મોટી છે, મોટામાં મોટી, કે સૌથી પ્રથમ આ બધામાંથી મુક્ત થઈને કાયમી સુખીને કાયમી શાંતિ આપણો જીવાત્મા લઈ શકે એના માટે આ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને દયા કરી, કૃપા કરી અને સૌથી પહેલામાં પહેલી બાબત આપણને મનુષ્ય જન્મ આપ્યો છે. આ મોટામાં મોટી બાબતની વાત છે. આ મોટામાં મોટી તક છે ભાઈ જીવનની. મનુષ્ય જન્મ આપણને બધાને આપ્યો, પણ કેવો આપ્યો પાછો ખબર છે? સંપૂર્ણ અંગે સહિત આપ્યો. બોલો, આ સભામાં બેઠેલા બધાને ભગવાને 2 આંખો આપી છે. જેને આપ્યો એને જ આ કહેવાનું, ના પાડવાનું છૂટ છે ભાઈ. બોલો, 2 આંખો આપી છે, 2 કાન આપ્યા છે.
બે હાથ આપ્યા, બે પગ આપ્યા, કેટલા એવા છે અંગ વગરના. આજે આપણે સંપૂર્ણ અંગે સહિત મનુષ્ય દેહ મળ્યો, આ ભગવાનની કૃપા. એમાં મનુષ્ય જન્મ બીજે ત્રીજે ઠેકાણે જ્યાં ત્યાં ન મળ્યો હોય, હિન્દુ ધર્મમાં મળ્યો, સનાતન હિન્દુ ધર્મમાં મનુષ્ય જન્મ મળ્યો. બાપા કે મોટામાં મોટી આ બીજી તક છે ભાઈ. નહીંતર આજે કોઈ જાપાનમાં કે બીજી ત્રીજી જગ્યાએ ચીનમાં બીજમાં મળી ગયો હોય તો આ સાપના અથાણા કરીને ખાય છે. બોલો વિચાર કરો. હે ગરોળીઓ મારી ખાય છે અને આપણે ગરોળીની દાળ પડે માણસ મરી જાય છે અને આ ગરોળી મારી ખાઈ જાય છે. વિચાર કરો પશુ જીવન. હિન્દુ સનાતન ધર્મમાં મનુષ્ય છે. એમાં આવા હિન્દુ સનાતન ધર્મની અંદર બાપા કે જે કવિ દલપતરામ એવું કહેતા હતા કે જ્યાં આચાર વિચાર અને વ્યવહારની જ્યાં શુદ્ધતા છે, જેને ઉજળો સંપ્રદાય કહેવાય છે, એવા બાપા કે આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં મનુષ્ય જન્મ મળ્યો. આ બીજી મોટામાં મોટી કે જ્યાં સનાતન હિન્દુ ધર્મના દરેક નિયમ ધર્મનું પાલન બાપા કે દરેક જગ્યાએ થાય એવો આ સ્વામિનારાયણ સંપ્રદાય. જે આપણા હિન્દુ ધર્મના ચાર વેદો, હિન્દુ ધર્મના ઉપનિષદ, હિન્દુ ધર્મના વેદાંત, હિન્દુ ધર્મના 18 પુરાણ અને હિન્દુ ધર્મના જે શાસ્ત્રોમાં નિયમ ધર્મ છે કયા કળિયુગમાં પાડવાના, એ સ્વામિનારાયણ ભગવાને આ સત્સંગમાં પધારી અને બધા 20 લાખ સત્સંગી ભગવાનની હયાતીમાં એ પ્રમાણે વર્તતા હતા. ત્યારે બધા ખેંચાયા હતા ભાઈ. અને એવો બાપા કે આપણને ત્રીજી તક મળી, સ્વામિનારાયણ સંપ્રદાય. બોલો કયા સંપ્રદાયમાં મનુષ્ય જન્મ મળ્યો છે ભાઈ? મને તમને સ્વામિનારાયણ સંપ્રદાયમાં. અને આ જ સ્વામિનારાયણ સંપ્રદાય 35 થી 40 નાની મોટી સંસ્થાઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કામ કરે છે. આજે આ 35 થી 40 નાની મોટી સંસ્થાઓ છે, એમાં સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કે છે ને કે અદલમાં કલ્યાણ નહીં પણ ખદલમાં કલ્યાણ. કલ્યાણમાં કોઈ ઉધારાની વાત નહીં, રોકડિયું કલ્યાણ. બસ એક માત્ર સ્વામિનારાયણ ગાદીના શરણમાં જો પડ્યા રહેશે તો ગુરુદેવ મુક્તજીવન સ્વામી બાપાના રૂડા આશીર્વાદ છે, એનો અંત સમય આવશે. ગમે એટલા જન્મ ધરવાના બાકી હશે બધું પૂરું કરાવી અને એના જીવાત્માને આ જન્મે આત્યંતિક મોક્ષ બાપા કે અમે કરીશું ને કરીશું. આ સ્વામિનારાયણ ગાદી બાપા કે કેવું કલ્યાણ છે અત્યારે વર્તમાન સમયે ભાઈ રોકડિયું. સંખ્યામાં આવે તો આ નાદવંશીય ગુરુ પરંપરા, આ અતૂટ પરંપરા બાપા કે એ ક્યાંય પણ વચ્ચે તૂટક વાત નથી ભાઈ. આત્યંતિક મોક્ષની ચાવી સ્વામિનારાયણ ભગવાને ગોપાળાનંદ સ્વામી બાપાને સુપ્રત કરી. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના 250 ગ્રંથોની અંદર ઉલ્લેખ છે કે આ સંપ્રદાયના કે છે ને કે ધણી આ સંપ્રદાયની આત્યંતિક કલ્યાણની ઊંચી સ્વામિનારાયણ ભગવાને કોને સોંપી હતી? યોગી વર્ય ગોપાળાનંદ સ્વામી બાપાને. અને એ જ આ પરંપરા, એ ભગવાન સ્વામિનારાયણની આ નાદવંશીય અતૂટ ગુરુ પરંપરા. એ અતૂટ પરંપરા જોઈએ ભાઈ હો. બાકી તમે ટ્યુશન ક્લાસોની અંદર ગમે એટલા સંખ્યા ભેગી થતી હોય, ગમે એટલું ટ્યુશન ક્લાસોમાં ભણતા હો, પરંતુ સ્કૂલમાં કે કોલેજમાં એડમિશન ન લો ત્યાં સુધી તમને ડિગ્રીનું સર્ટિફિકેટ પ્રાપ્ત થતું નથી. બાપા કે આત્યંતિક કલ્યાણનું સર્ટિફિકેટ સ્વામિનારાયણ ગાદી આપણે એ અતૂટ પરંપરા મળી. બાપા કહે ને કે જો અત્યારે હાલ આપણે બધાને બોલો આ સેવર માઇકમાં ગુણગાન ગાય છે તો બધાને સંભળાય છે. એનું કારણ શું? આ વાય આ વચ્ચેથી કાતર લઈને આ ભગત બેઠા છે, કાપી નાખે તો બોલો હે વચ્ચેથી કાતર લઈને કાપી નાખે તો સંભળાય? સાચું કહો છો? બધાને વાત મંજૂર છે? આ વાતની જય બોલાઈ દઈએ. આ વાતની કથાની નહીં હે અટૂટ તૂટી જાય પૂરું થાય. પરંપરામાં જે હિન્દુ ધર્મ સંપ્રદાયની વ્યાખ્યા વેદોમાં હતી. સંપ્રદાયો ગુરુક્રમ. સંપ્રદાય કોને કહેવાય? ગુરુઓની પરંપરા, એને સંપ્રદાય કહેવાય. આજે આ નાદવંશીય અતૂટ ગુરુ પરંપરાની બાપા કે આપણને પ્રાપ્તિ થઈ. કોઈ તૂટક વાત નથી. એવા જ ગોપાળ બાપા, નિર્મળ બાપા, ઈશ્વર બાપા, સાંઈ બાપા, સ્વામીજી પ્રેમમૂર્તિ સ્વામીજી અને વર્તમાન આચાર્ય સ્વામી મહારાજ. આજે આ બાપા કે ગુરુ પરંપરા આપણને અતૂટ ગુરુ પરંપરા મળ્યા છે. એવા સ્થાનમાં અને એવા સ્વામિનારાયણ ગાદીએ મનુષ્ય જન્મ મળ્યો એ આપણા જીવનની મોટામાં મોટી બાપા કે આ ચોથી તક છે.
પહેલી તક હમણાં મનુષ્ય જન્મ, બીજી તક હિન્દુ ધર્મમાં, ત્રીજી તક સ્વામિનારાયણ સંપ્રદાયમાં, ચોથી તક મણિનગર સ્વામિનારાયણ ગાદીએ, અને પાંચમી તક શું મળી છે? તો વર્તમાન સમયે આપણે બધાને આ વર્તમાન આચાર્ય સ્વામી મહારાજ એવા મળ્યા છે કે એમના જોડે જો કોઈ બી પ્રાર્થના જાય તો સિદ્ધિ સિદ્ધિ સ્વામિનારાયણ ભગવાન પાસે પહોંચે છે. એના બધાય કર્મો બાળી ટાળી ચોખ્ખો કરી ધામમાં મોકલી આવે ને એ ચાવી અત્યારે વર્તમાન આચાર્ય સ્વામી મહારાજના હાથમાં છે. અને એમના છત્ર છાયા, એમનું શરણું અને એમની આજ્ઞાને આદેશથી આપણને આ રવિવારની કારણ સત્સંગ સભામાં બેસવા મળ્યું. આ મોટામાં મોટી આપણા જીવનની મોટામાં મોટી તક છે ભાઈ. સામાન્ય કે છે ને બાપા શ્રી વાતોમાં કે સામાન્ય માણસને બાપા કે આ જોગમાં બેસવા મળતું નથી. સામાન્ય માણસને આ જોગમાં બેસવાની ઈચ્છા પણ થતી નથી. આજે આ કડીની અંદર સુંદર મજાની રવિવારની કારણ સત્સંગ સભાનું દર રવિવારે આયોજન થાય છે. આપણે બધાને સમય કાઢીને આપણે બધાએ સભામાં આવીએ છીએ. બોલો આવો છો ને ભક્તો? આવે છે તો એ આવે જ છે, અને નથી આવતા એ થોડા બીક લાગે છે. તમે પાપો થાળ રાખો તો નહીં આવવા વાળા તો નથી જ આવવાના ભાઈ. કે ઘેર જમી લઈશું પણ પૈસા અમારે કથામાં જવો નથી. આખી બાપા કે આવો જો આખી સત્સંગ બાપા કે આપણને મળ્યો છે માટે, અને કથા વાર્તા સત્સંગ એ તો દર્પણ તુલ્ય છે ભાઈ. હું તમે જેવા છે એવા તરત આપણને બતાવી દેવી. અરીસાની અંદર મોઢું જોઈએ તો બોલો આપણને આપણું જ મોઢું દેખાય બીજાનું? ડાઘો લાગ્યો હોય ઓકે, તમારા ચહેરા પર ડાઘ છે એને દેખાય, આપણને દેખાય. હવે આપણે ડાઘ જોવા તો શું કરવું પડે પછી? છે ને અરીસો આપણે કડીમાં મંદિરમાં ત્યાં જઈ જોઈએ તો ખબર પડી જાય આ તો લાગે પેલા છે. દર્પણ નહીં સાંઈ બાબા કે એક શેઠ હતા ને એટલે ડોક્ટરને કહ્યું જા મારું સરસ મજાનું મોઢું દેખાય ને એવો અરીસો લઈ આવે. ગમે એટલો મોટો હોય પણ મારું સરસ મજાનું મોઢું દેખાય એવો અરીસો લઈ આવે. પેલો નોકર આખો દાડો ફર્યો. બીજા દિવસે આવ્યો, પેલા શેઠ ગુસ્સે થઈ ગયા. અડધો કલાકનું કામ લીધે આખો દાડો કર્યો. લાયો અરીસો? ના સાહેબ, આખો દાડો ફર્યો. આપણા ગામની બજારમાં પડ્યો, બીજા ગામની બજારમાં જઈને ફર્યો, પરંતુ સાહેબ તમારું મોઢું સરસ દેખાય એવું દર્પણ મને મળ્યો નહીં. મોઢું દર્પણ જો તો આનું મારું જ મોઢું દેખાય, તમારું મોઢું દર્પણ જો શેઠે તો શું કીધું તો ભાઈ મારું સરસ મોઢું દેખાય એવું દર્પણ તો નહીં આવ્યું. દર્પણ તુલ્ય કથાથી ખબર પડે મારા તમારા દોષ નજરમાં, મારી તમારી ભૂલ નજરમાં આવે. હું તમે ક્યાં દુઃખી થતા હોય એનો પોસ્ટમોર્ટમ કાઢી કથા મને તમને બતાવી દે કે આના કારણે દુઃખી થવાય. તરત બાબા કે એમાંથી મુક્ત થવાય, તરત માયામાંથી મન પાછું હટે, તરત ભગવાનમાં બાપા કે હેત થાય. અને જેટલું ભગવાનમાં હેત થાય એટલું જીવનમાં સુખી થવાય. અને હેત હંમેશા બે પ્રકારના છે, ભગવાનમાં કે સંસારમાં. જે પણ મને તમને હેત થાય છે ને, પ્રેમ થાય છે, એના કેટલા પ્રકાર શાસ્ત્રમાં બતાવ્યા છે ભાઈ? બે પ્રકારના હેત બતાવ્યા. પહેલું હેત ભગવાને બતાવ્યો શાસ્ત્ર પ્રમાણે સ્થૂળ હેત, અને બીજું હેત છે સૂક્ષ્મ હેત. બોલો, પહેલું હેત સ્થૂળ હેત, બીજું સૂક્ષ્મ હેત. હવે સ્થૂળ હેત અને સૂક્ષ્મ હેત આપણને સમજવામાં આવે એટલે આપણા સ્વામી બાપાએ સરસ મજાની વાત આપણને બતાવી કે સ્થૂળ હેત કોને કહેવાય. સ્થૂળ હેતનું બીજી સિમ્પલ ભાષામાં કહીએ તો ઉપર છંદનું હેત. સ્થૂળ એટલે બાપા કે વાચ્યાર્થ હેત, સ્થૂળ હેત એટલે થિયરિકલ હેત, સ્થૂળ હેત એટલે સાધન દશાનું હેત, સ્થૂળ હેત એટલે અવર ભાવનું હેત. આટલા શબ્દો સ્થૂળ હેત માટે વપરાય છે. સૂક્ષ્મ હેત, સૂક્ષ્મ હેત એટલે અંદરનું હેત, સૂક્ષ્મ હેત એટલે પરભાવનું હેત, સૂક્ષ્મ હેત એટલે સિદ્ધ દશાનું હેત. મન પાછું પડી જાય, પણ સૂક્ષ્મ હેત થયું હોય તો મન ક્યારેય પાછું વળી શકતું નથી. એના વગર ના જઈ શકે. હજી વધારે ઊંચાય રાઈટ. સ્થૂળ હેતનું દ્રષ્ટાંત સ્વામી બાપાએ આપ્યું. સ્વામી બાપા કે એક કન્યા હતી, યુવતી હતી. એક દિવસ એક દુકાનવાળાની પેલી કન્યાએ કહ્યું કે મને સરસ મજાનો એક કાર્ડ આપો.
ત્યારે પેલો ભાઈ કહે છે, દુકાનવાળો કહે છે, કયું કાર્ડ તમારે જોઈએ છે? કે કાર્ડ તો જુદા જુદા પ્રકારના મળતા હોય. કાર્ડ એટલે ખબર છે ને, બર્થડે કાર્ડ હોય, પછી સોરી કાર્ડ હોય, પછી એનિવર્સરી કાર્ડ વેલેન્ટાઇન કાર્ડ. જે બોલ્યા તાળી પાડો બિહારો. કેટલા બધા કાર્ડમાં જીવન પૂરું થઈ જાય છે. આપણે આ બધા કાર્ડ યુવાન અવસ્થામાં લગ્ન પહેલાના કાર્ડ, પછી લગ્ન થઈ જાય એટલે લગ્ન વખતે મેરેજ કાર્ડ ચાલુ થયું છે. પછી પાછો બાપા કે એ બધું પૂરું થાય એટલે આધાર કાર્ડ પૂરું થાય એટલે પાન કાર્ડ, પછી ચૂંટણી કાર્ડ, આયુષ્યમાન કાર્ડ. કાર્ડ તો અંત જ નહીં ભાઈ. છેલ્લે પછી પૂરું ભાઈ કાર્ડ એટલે દુકાનવાળો કોઈ કન્ફ્યુઝન હતું એટલે દુકાનવાળાએ પૂછ્યું તો કાર્ડ કયું જોઈએ બેન? હું ફક્ત તને જ પ્રેમ કરું છું એવું કાર્ડ મને આપો. પેલો તો માથું ખંજવાળવા લાગ્યો, હશે ઓદવા લાગ્યો, અડધો કલાકે ઓદી ગયો. એક કાર્ડ મળ્યું. બેન તમારું નસીબ હો, તમે જે કાર્ડ માંગ્યું કાર્ડ જ દુનિયામાં છપાયું નથી, પણ ખબર નહીં દુકાનમાં એક કાર્ડ એવું આવ્યું છે કે હું ફક્ત તને જ પ્રેમ કરું છું, હું ફક્ત તને જ પ્રેમ કરું છું એવું કાર્ડ માંડ મળ્યું છે. લ્યો બેન. ત્યારે પેલી યુવતી કહે છે દુકાનવાળાને, આવું મારે એક નહીં, મારે આવા 8 કાર્ડ જોઈએ છે. સમજાય? ધન્યવાદ. પછી લાગે ખસો ધીરે ધીરે કાર્ડ શેનું હતું ભાઈ? હું તને અને એવા બેનને કેટલા કાર્ડ જોઈએ છે? હવે કયું હશે? અહીંયા થઈ જાય કે મણિનગર સ્વામિનારાયણ ગાદી આવે ને એટલે ભગવાનને જુએ, બાપાને જુએ એટલે આંખમાં પાણી આવી જાય. આ શું હેત! આવી ગાદી તો ક્યાંય નહીં. આ સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જેવા તો કોઈ સત્પુરુષ થયા નથી ને થવાના પણ નથી. પ્રવચનો કરે, પરંતુ બાપા કે અહીં જે હેત છે એવું ને એવું જો નીચે થાય તો હેત કયું કહેવાય ભાઈ? સત્પુરુષ. આ બેનને કેટલી જગ્યાએ એવા હેત થયેલા છે? સમજાઈ ગયું શું હેત? ખાલી એમ ઉપર છે. સંસારમાં એમ જ કરવાનું. સંસારમાં સ્થૂળ હેત કરવાનો હો, સંસારમાં સ્થૂળ હેત કરવાનું એટલે ખાલી એમ ઉપર ફરજ. મુક્ત થવું હોય વાંધો ના, દર પાછું મન વળી જાય. ક્યારે પણ કોઈ જગ્યાએ બાપા કે હેત વધારે પડતું સૂક્ષ્મ હેત ક્યારે સંસારમાં ન કરવું. સંસારમાં સ્થૂળ હેત કરવાનો. અને સ્થૂળ હેતનું હજી બીજું દ્રષ્ટાંત સ્વામી બાપાએ આપ્યું. સ્વામી બાપા કે કોઈ પણ લેડીઝ હોય કે જ્યારે વાત કરતા હોય ત્યારે લેડીઝના જીવનની અંદર સૌથી મોટામાં મોટું જો અસત્ય અને વારંવાર અસત્ય બોલાવતું જો વાક્ય હોય ને તો એક જ વાક્ય આવે છે. કયું વાક્ય આવે છે? તો કે મારે એમને પૂછવું પડે. બોલો શું? બોલો વાતો છે. બોલો શું? મારે એમને પૂછવું પડે. બહુ જાણો પૂછે મારે એમને પૂછવું પડે. મારે એમને સમજી ગયા છો ને ભાઈ? મારે એમને પૂછવું પડે. મારે એમને પૂછવું પડે. ઘણું બતાવે. પાણી કશું મોટી વાત હોય તો એને પૂછવું. તમે સોરી તમારું છે. જેન્ટ્સમાં શું છે ભાઈ? પુરુષના જીવનમાં સૌથી ખોટું વાક્ય બોલા તો પહેલા બેન શું બોલે છે? મારે એમને પૂછવું પડે. અને જેન્ટ્સ છે ને એ હંમેશા એક જ ખોટું વાક્ય કાયમ બોલતો હોય. એમાં એને શું પૂછવાનું? હવે એને પૂછ્યા વગર તો પાપડે ના પાકે. પણ જ્યાં જાય ત્યાં બોલ્યા. બોલો આજે કયું કે ઉપર છે. સંસારમાં આપણે યાદ કરવાનું. સ્ટુડન્ટ ઉપર ચડવું ભાઈ મુક્ત થઈ જવાનું. મનને પાછું વાળી દેવાનું. સંસારમાં બાપા કે મન પાછું વાળી ભગવાનમાં જોડી દેવાનું. સૂક્ષ્મ હેત એટલે બાપા કે એ કેવું છે કે એકવાર જીવમાંથી જો ભગવાન સ્વામિનારાયણ વિશે હેત થયું, એકવાર જીવમાંથી મણિનગર સ્વામિનારાયણ ગાદીએ હેત થયું, બાપા કે ક્યારેય ન ટળે. પરિસ્થિતિ બદલાય, સંજોગો બદલાય, બાપા કે આકાશ પાતાળ એક થઈ જાય, પણ મણિનગર સ્વામિનારાયણ ગાદીનો સંસર્ગીને જો એકવાર જીવમાં
નામમાં કરવાનું. કાયમી સુખી થવાની ચાવી જ આ છે કે આ સ્વામિનારાયણ ભગવાનને વિશે બાપા કે મારે તમારે સૂક્ષ્મ હેત કરવાનું, લક્ષ્યાર્થ હેત કરવાનું, સિદ્ધ દશાનું હેત કરવાનું, જીવમાંથી હેત કરવાનું, પરભાવનું હેત કરવાનું. પેલું બધા અવરભાવના હેત છે. માહિક હેત, અવરભાવ એટલે માહિક ભાવ, ઉપર છેલ્લા શરીર છે ત્યાં સુધીના. પરભાવ એટલે બાપા કે દિવ્ય ભાવ, પરભાવ એટલે બાપા કે પુરુષોત્તમ રૂપનો ભાવ, પરભાવ એટલે બાપા કે અહીંયા પણ એ પ્રમાણે ને ત્યાં પણ એ પ્રમાણે. પરભાવ એટલે અહીંની અને ત્યાંની એકતા, એનું નામ બાપા કે પરભાવ. અને અવરભાવમાંથી પરભાવમાં આવવા માટેનો સત્સંગ જો આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હોય તો બાપા કે મણિનગર સ્વામિનારાયણ ગાદીએ છે. અવરભાવમાંથી પરભાવમાં આવવાની બધા અત્યારે હાલ આપણે બધા અત્યારે કડી મંદિરમાં સભામાં બેઠા છીએ. બોલો, બધા જ કડી મંદિરના હોલની સભામાં બેઠા છીએ ને ભાઈ આપણે. આપણો કયો ભાવ છે ભાઈ? અવરભાવ. પરંતુ બાપા કે આપણે બધા અક્ષરધામની સભામાં બેઠા છીએ. આ કયો ભાવ આવ્યો? પરભાવ. અવરભાવમાંથી પરભાવમાં આવી જાઓ, કાયમી સુખી રહેવાશે. અહીંયા બરાબર અતિ હેત દુઃખનું કારણ બને. અને સંસારમાં પણ સ્વામિનારાયણ ભગવાનના વખતમાં પણ એવા બનેલા એવા પ્રસંગો છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે મનુષ્ય રૂપે વિચરણ કરતા હતા ત્યારે ભગવાન વિચરણ કરતા કરતા સુંદર મજાના કરિયાણા નામના ગામમાં ભગવાન સ્વામિનારાયણ મનુષ્ય રૂપે પધારેલા. ભાઈ, કરિયાણા, કારિયાણી નહીં ને કારવાણી પણ નહીં, પણ કયું નામ આવ્યું છે ભાઈ? કરિયાણા. ધોળકાની આજુબાજુ ક્યાંક ગામ છે કરિયાણા. કાળું મકવાણાનું ગામ. કાળું મકવાણાને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય. કાળું મકવાણાને કોઈ ઊંઘમાંથી પૂછે ને કે તને સ્વામિનારાયણ ભગવાન કેવા મળ્યા છે, તો કાળું મકવાણા ઊંઘમાંથી ઉઠીને એમ કે મને સ્વામિનારાયણ ભગવાન કેવા મળ્યા છે કે છોટા મોટા ગણાય અવતાર, કોઈ પાર નહીં પાવનાર, રે છો અવતારના અવતાર, મોને આપો મૂર્તિ તમારી. જો કે શું કે છે? છોટા મોટા ઘણા અવતાર થઈ ગયા, એના કારણ અને એના અવતારી હોય તો મને મળ્યા એવા સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. જે બાપાશ્રીનો સિદ્ધાંત, જે ગુરુદેવ મુક્તજી સ્વામી બાપાએ જે ઉપાસના દંડ કરાવી એ પ્રમાણેનું આ કાળું મકવાણાનું જીવન ને ભગવાન પધારેલા કાળું મકવાણાના આંગણે સભા કરી બેઠા હતા. પહેલા દિવસે હજારો મનુષ્યો સભામાં આવ્યા હતા. સ્વામિનારાયણ ભગવાન જોડિયા ઉપર વિરાજમાન હતા. સત્સંગની મહાસભામાં એવા સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી સુંદર મજાની કથા કરી રહ્યા હતા. બધાનું ધ્યાન ભગવાનની કથામાં હતું. ભાઈ, બધાનું ધ્યાન શેમાં હતું? ભગવાનની કથામાં. અત્યારે પણ આપણા નાના મોટા આપણે પાછળ બધા બેઠા બોલો, બધાનું ધ્યાન ભગવાનની કથામાં છે ને ભાઈ? હા. અને અહીંયા ભગવાન સ્વામિનારાયણ બધાને નિહાળી રહ્યા હતા. ચાલો માણસ ભેગા થયા. બીજા દિવસે સભાનું આયોજન ભગવાન પણ રાજી થઈ ગયા અવરભાવમાં કે હવે કેટલા બધા હરિભક્તો આવે છે ભાઈ તમારી સભામાં. બોલો, ભગવાન રાજી ક્યારે થાય છે? સત્સંગ વધે ત્યારે. સભામાં સંખ્યા વધે તો ભગવાન રાજીને આપણે સભામાં આવીએ પણ આપણા પરિવારના કોઈ સભ્ય અથવા આપણા મિત્ર મંડળ સંબંધી કોઈ પણ સભામાં જો ન આવતા હોય તો એને જો સભામાં આવતા કરીએ તો સ્વામિનારાયણ ભગવાનનો બેવડો રાજીપો મળે. પ્રયત્ન કરવાનો, સંખ્યા પણ વધે. પ્રયત્ન કરવાનો, બધા કથાનો લાભ લે. અહીંયા બરાબર ભગવાન તો રાજી થયા. બીજા દાડ કથાનું આયોજન. બીજા દિવસે તો કથામાં 3 જ જણ આવ્યા. સ્વામિનારાયણ ભગવાન અવરભાવ એટલે મનુષ્ય રૂપે ભગવાન વર્તન કરે. અલ્યા પહેલા દાડે હજારો અને બીજા દિવસે 3 જણ કાળું મકવાણા અને ભગવાન સ્વામિનારાયણ શું કહે છે? અલ્યા કાળું મકવાણા કાલે તો હજારો હતા, એટલે આજે કેમ 3 જણ આવ્યા છે? અને 3માં કોણ હતા? એક હતા કાળું મકવાણા, બીજા હતા એમના ધર્મપત્ની અને ત્રીજો હતો એમનો સુપુત્ર. 3 જણ કથામાં આવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણ પૂછે ત્યારે કાળું મકવાણા હાથ જોડીને કે મહારાજ તમારે ખાલી કથામાં વાતો
જ્ઞાનની એવી વાતો સાંભળવા તો મહારાજ કોઈ આવે નહીં. કઈ મળે તો આવે. બોલો વાત સાચી? ભાઈ હમણાં આપણે જાહેર કરીએ ભાઈ કે કડી મંદિરમાં ચાલતી રવિવારની સભામાં જે આવશે એને ભગવાન તરફથી 5001 રૂપિયા ઇનામ આપવામાં આવશે દરેકને. તો બોલો સભામાં કેટલી સંખ્યા આવે? 5000 બોલતા હોય શું કામ લાગે? અહીંયા ભગવાન કહે છે કાળુ મકવાણો મહારાજ વાતો કરો. મેં કોઈ ના આવે કઈ આજે જો મહારાજ કિમિયા વાળો આવ્યો છે ગામમાં. કિમિયા વાળો એક આવ્યો છે અને મહારાજ એ પિત્તળના વાસણોને હોનાના કરે છે. એટલે આખું ગામ ત્યાં ગયું છે. અહીં કોણ આવે મહારાજ? કઈ હોનું તમે આપો છો તો આવે નહીં. બોલો અહીં સભા પહેલા એને બીજો પ્રશ્ન ભાઈ કે આ રવિવારે રાત્રે 8:30 થી 9:30 કડી ગામમાં કોઈ કિમિયા વાળો આવે પિત્તળના વાસણો હોનાના કરી આપતો હોય તો આપણે ત્યાં જઈએ કે સભામાં આવીએ? સાચું કહેજો ભાઈ. હે બોલો કેટલા આવો આગળ ઊંચી કરો તો ભાઈ સાચું હો પેલા કિમિયા વાળો આવ્યો છે બધું ત્યાં ગયું છે પિત્તળના હોનાના કરાવવા. કઈ કોણ તમારે બોલું કઈ આપવું ને ખાલી વાતો કરવી કોઈ ના આવે મહારાજ. સ્વામિનારાયણ ભગવાન કે એમ શું વાત કરો? લાવો કાળો મકવાણા થયેલો લોઢાનો પોહાડો ચારમારો લાવો ભાઈ. 5 કિલોનો પોહાડો હતો ભાઈ લોઢાનો. 2 જણ ઉચકી રહ્યો. સ્વામિનારાયણ ભગવાને હાથમાં લઈ અને સીધો પથ્થર ઉપર પછાડ્યો એટલે પોહાડો થઈ ગયો સોના. કાળો મકવાણો તો રાજી રાજી. અરે મહારાજ હારુથી હું સભામાં આવ્યો મહારાજ. સીધું કેટલા કિલો હોનું આવી ગયું ભાઈ? મહારાજ હું સભામાં આવ્યો હારુથી હો મહારાજ. અરે ત્યાં આગળ પિત્તળના હોનારા હતા ઘોડું હોનાનું બન્યું. મહારાજ દયા કરી. મહારાજ તમારા જેવા કોઈ ભગવાન નહીં. મહારાજ તમારા જેવા કોઈ ભગવાન થયા નથી ને થવાના પણ નથી. એટલો મહિમા વધી ગયો, એટલી શ્રદ્ધા વધી ગઈ, એટલો વિશ્વાસ વધી ગયો, એટલું હેત વધી ગયું. એનું મૂળ કારણ શું હતું? કાળો મકવાણા કે મહારાજ આ સોનાનો વાળો મહારાજ નાના ટુકડા કરી આવો. ધના કુહારના ઘેર છે એટલે બરાબર પેલો કાળો મકવાણા એટલે ધના એટલે એ ધના મને આ કુહાડાના ટુકડા કરી આપ ને. ધનાને એમ કે લોઢાના ટુકડા કરવાના છે. ધના લોહાર કે લાય અને ધના લોહારની પાસે જઈને જ્યાં પેલો કુહાડો આ કપડા ઉપર બાંધી કાઢ્યો હતો જેવો કપડો બરાબર છોડ્યું અને ધના લોહારે 5 કિલોનો વજનદાર સોનાનો કુહાડો જિંદગીમાં જોયો હતો નહીં. અને જ્યાં જોયો ત્યાં ધના લોહારની ડગરી ચસકી ગઈ. કેવી ડગરી ચસકી ગઈ કે બસ એક જ વાક્ય બોલ્યા કરે. શું બોલે? હો હા. બોલો શું બોલે? બોલો ને ભાઈ. હો હા. બીજું કઈ ના બોલે ભાઈ. હે હો હા. હો હા. અરે બોલો ને જે વાત બધા કાઢે હો હા. એક વાર ડગરી ચસકી જાય. મધ્યનું 23મું અજામું સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સંસારમાં વધારે પડતું સુખ પણ મનુષ્યના મનને અશાંત કરે છે અને સંસારનું વધારે પડતું દુઃખ પણ મનુષ્યના મનને અશાંત કરે છે. મનને અશાંત કરવાના 2 વસ્તુઓ છે. બહુ સુખ આવી જાય તમે જોજો લગ્ન પ્રસંગ કે બહુ આનંદના દાડા હશે આ લોકોની દ્રષ્ટિએ તોય રાતે ઊંઘ નહીં આવે. કોઈ પૂછે કે કેમ ઊંઘ્યા હતા? અરે આ તો બહુ પ્રસંગ મોટો હતો આનંદમાં ઊંઘ જ ના આવી. દુઃખમાં જાગે સુખમાં જાગે પણ ભગવાનની કથામાં જાગે. અહીંયા બરાબર ધના લોહારની ડગરી ચસકી છે. ધના લોહાર તો હા કરવા લાગ્યો ભાઈ. આખા ગામમાં ફરવા લાગ્યો. જ્યાં ત્યાં એની પત્ની કે ચલો ધનાથી તમારે જમવાનું તૈયાર થયો. ત્યારે પણ ધના લોહાર જમવા બોલાવવા આવ્યા ત્યારે પણ શું બોલતો હતો ભાઈ? ઓ હા. અલ્યા નામ ઘે ના ખા પીને ના કસુરી ભાઈ ડગરી ચસકી કઈ પેલા કાળો મકવાણા બિચારો બીના પડે પાછો આવ્યો. સ્વામિનારાયણ ભગવાન કહેલા શું કાળો ભાઈ શું થયું તમારું? અરે મહારાજ પેલાનું હો હા થઈ ગયું છે. મહારાજ કે બીજાનું ન થાય તો હંતાડી દે ભાઈ. હવે આખા ગામનું થશે. અને કાળો મકવાણાની પત્ની વચ્ચે સોનાનો કુહાડો રાખી એની ઉપર કપડું ઢાંકી અને વચ્ચે જેમ બાળકને ઊંઘાડે ને ઊંઘાડી દીધો અને 2 જણ હાથ રાખીને હોઈ ગયા કે પણ ચોરીઓ બહુ થતી અને ગામમાં પેલો પાછો
ઢંઢેરો કંઈક માટે બરાબર હો આ કરવા લાગ્યો છે એટલે બધા બીક લાગી છે એટલે અહીંયા આગળ બે જણ આખી રાત ઊંઘી ન શક્યા ભાઈ સંસારનું સુખ સંસારનું વધારે પડતું એ મનુષ્યને દુઃખી કરે ભગવાનમાં હેત છે શ્રીજી મહારાજની મૂર્તિમાં હેત છે સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં હેત છે મણિનગર સ્વામિનારાયણ ગાદીએ જે હેત છે એવું હેત બાપા કે ક્યારે ક્યાંય કરશો નહીં નહીંતર દુઃખનું કારણ બનશે ને બનશે અહીંયા કાળું મકવાણા હવારના પોરમાં ભાઈ બોલો પૂરું કરવું છે ને કે કરવા દેવું પેલા રોવા બોલો મટાડવું છે બીજા દર ભગવાનના પોરમાં કાળું મકવાણા આવી ભગવાન સ્વામિનારાયણ પ્રાર્થના કરે મહારાજ આ ગોરાના લુવાડ કુહાડાએ મને આખી રાત ઊંઘવા દીધો નથી મારી પત્નીને ઊંઘવા દીધો નથી અને મહારાજ તમે જાણો છો પેલા ઘણા લુવાડનો હો હા થઈ ગયું છે આખા ગામમાં હો હા કરી રહ્યો છે મહારાજ હજી લોકો આવશે આને જોશે તો આખું ગામ શું કરશે એમાં છેલ્લી વાર બોલી જાઓ એટલે મહેરબાની કરી મહારાજ જ્યાં બોલાનું છે ને મોઢાનું ગમતો ભાઈ જે પતાવે નાનું છે ભગવાન કે અમારે ક્યાં વાર છે ભાઈ તમે કીધું ભાઈ પિત્તના ભોળાના કરિયાને આ બધું ભગવાન સ્વામિનારાયણ હાથમાં કુવાડો પેલું લઈ અને જેવો પથ્થર ઉપર પછાડ્યો એટલે થઈ ગયો ભાઈ ઘોડાનો જીવનમાં જો સુખી થવું હોય કોઈ પણ બાબતમાં અતિ શબ્દ સંસારમાં લાવવાનો નહીં અતિ નિંદ્રા અતિ ખાવું પીવું પછી અતિ લોભ કોઈ પણ જગ્યાએ અતિ એટલે વધારે પડતું બાપાને આસક્તિ વધારે પડતું હે વધારે પડતી વાસના વધારે પડતું બાપાને નજીક સંસારમાં પહોંચશો દુઃખી થવાશે ભગવાનની નજીક સત્સંગમાં આવીને ભગવાનના મંદિરમાં આવીને અતિ શબ્દ સુખદાયી સંસારમાં અતિ શબ્દ દુઃખદાયી અહીંયા આગળ આવીએ એટલે અતિ શબ્દ સુખદાયી બને અહીંયા આગળ આવીએ એટલે અતિશય ભગવાનની ભક્તિ કરવી અતિશય ભગવાનનું ભજન કરવું અતિશય ભગવાનની કથા સાંભળવી અતિશય આ સત્સંગમાં મંદિરમાં આવીને સેવા કરવી મધ્યનું 40મું વચનામું ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાનનો ભક્ત હોય ભગવાનનો સત્સંગી હોય અને મંદિરમાં આવીને જો મન કર્મ વચને કરીને જો સેવા કરે તો એને કરીને એનું જીવનું રૂડું થાય અને એના જીવને સુખ થાય એવું બીજા સાધને કરીને થતું નથી આ કોના શબ્દો છે સ્વામિનારાયણ ભગવાનના શબ્દ મને તમને શીખવ્યું ભાઈ મંદિરમાં તો આવવાનું સત્સંગ ભજન પણ કરવાનું અને તન મન અને ધન બોલો શું આજે અમુક પડ્યા ફરી એમાં ક્યાં વાંધો છે બોલો થી શું કરવાની સેવા કોઈ કે હું તનથી કરું પણ ભાઈ બીજું ભાઈ આ ભાઈના બાપા કે ત્રણેય કરીને જેવી બની આવે એની સેવા કરવી ભાઈ શ્રદ્ધા પ્રમાણે તનથી પણ કરવાની મનથી આપણે તો મનથી સેવા કઈ ક્યારે કરી કહેવાય બાપા કે કોઈ સેવા કરતો હોય ને એ જોઈને બાપા કે આપણે રાજી થઈએ તો કઈ સેવા ગણાય ભાઈ મનની કોઈ સેવા કરતો હોય એ જોઈને જો સત્સંગી રાજીને પ્રસન્ન થાય ને તો આપણા વર્તમાન આચાર્ય સ્વામી મહારાજના એવા આશીર્વાદ છે કે એને એ જે સેવા કરે છે ને એટલું પેલાને બેઠા બેઠા સેવાનું ફળ બાપા કે મળે ને બોલો મનથી સેવા કરવી બાપા કે સુગમ છે ને તનથી કરવાની મનથી કરવાની ધનથી સેવા કરીને જીવનું રૂડું થાય જીવના અનંત જન્મની કસરો કરે અને હંમેશા ભગવાનમાં હેત હશે તો સેવા કરવાની આપોઆપ બાપાની ઈચ્છા થશે ભગવાનમાં હેત ક્યારે થશે ભગવાનના સ્વરૂપની નિષ્ઠા દળ હશે ત્યારે સ્વરૂપ નિષ્ઠા દળ હશે ભગવાનના સ્વરૂપનો મહિમા હશે ભગવાનના સ્વરૂપને રવિવાર આવે એટલે તરત જ ભગવાનમાં હેત હોય ભગવાનના સ્વરૂપની નિષ્ઠા હોય તો તરત જ રવિવાર આવે એટલે શું યાદ આવે કારણ સત્સંગ સભા બોલો કારણ સત્સંગ સભા એ પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામી મહારાજે આજે અઠવાડિક સભાઓનું નામકરણ કરવાનું હતું ને ત્યારે સ્વામીજી મહારાજે મણિનગર ધામમાં સભાનું નામ પાડ્યું હતું સ્વામીજી મહારાજે આશીર્વાદ આપ્યા હતા સ્વામીજી મહારાજ કે બધી જેટલી આ પૃથ્વી ઉપર જેટલી સભાઓ થાય છે ને એ તમામ સભાઓની કારણ હોય તો આપણી આ કારણ સત્સંગ સભા છે આવો આપણા પ્રેમમૂર્તિ સ્વામી મહારાજ અને એ
સભામાં મને તમને બેસવા મળ્યું છે ભાઈ, આપણા જેટલા ભાગ્યશાળી આ દુનિયામાં બાપા કે કોઈ નથી. સ્વરૂપની નિષ્ઠા કરજો. સ્વરૂપ નિષ્ઠામાં ક્યારેય ખામી રાખવાની નહીં. સ્વરૂપ નિષ્ઠા દળ હોય, બોલો આ સ્વામિનારાયણ ભગવાન ભાઈ આપણને કડી મંદિરમાં ઘનશ્યામ મહારાજ સ્વરૂપે આપણને જે ભગવાનના દર્શન થાય છે, જે ભગવાનના સ્વરૂપના મને તમને દર્શન થાય છે, એ સ્વરૂપને વિશે નિષ્ઠા આપણે બધાને બોલો 100% છે ને ભાઈ? 100% છે. હાજુ કહો છો તો એની આપણે જય બોલાવી દઈએ કે કથાની જય બોલાવી છે? સ્વરૂપ નિષ્ઠા જો 100% દળ હોય, સમજી રાખજો. તો સ્વરૂપ નિષ્ઠા જો દળ હોય ને તો ભગવાન સંબંધી કાર્ય કરવામાં ખટકો રહે. તો સમજી રાખવાનું સ્વરૂપ નિષ્ઠા દળ છે. મંદિરમાં ગાડીને ખટકો રહે, ક્યારે દર્શન કરી આવો, ક્યારે કથા સાંભળો, ક્યારે કીર્તન ભક્તિ કરું, ક્યારે ભગવાનની કંઈક સેવા કરું, ક્યારે કંઈક સંતો બતાવે એ પ્રમાણે વર્તન કરું. ભગવાન સંબંધી કોઈ પણ પ્રવૃત્તિ મંદિરમાં આવીને કરવાનો જો ખટકો રહે તો સમજવાનું સ્વરૂપ નિષ્ઠા તમારો 100% થઈ ગઈ છે. તમને કશું પછી કહેવું પડે નહીં. સ્વરૂપ નિષ્ઠા ધીરે ધીરે, એકદમ તો બાપા કે એકદમ તો થાય એવું છે નહીં. કેવી રીતે થાય? હપ્તે હપ્તે. આપણે કાંઈક લોન લીધી હોય તો બોલો 2 કરોડની લોન લીધી હોય તો એની જાણકે ભરી દેવાશે? હે ના તો પણ ભર દેજો. એટલે એક મિત્રએ બીજા મિત્ર જોડેથી લીધા હતા એક દિવસ 2 કરોડ રૂપિયા. એટલે પેલો કે 6 મહિનામાં આપી દઈશ, પેલો 6 મહિના પછી આપવાના આવે, 10 મહિને ઉઘરાણી, 10 મહિને ઉઘરાણી, 2 વર્ષ થઈ ગયા. એટલે આ મિત્રને પછી ગુસ્સો આવ્યો, અલા એ 2 કરોડ રૂપિયા ક્યારે આપવા છે? બોલે જલ્દી તારે આપવા છે, હા કે ના કહી દે એટલે ખબર પડે. પેલો કે નથી આવા થાય કરી લે જા. તો કે આ 2 કરોડ છે કેવી રીતે ભૂલી જવું? તો કે એકદમ ન ભૂલાય તો દર મહિને હપ્તે હપ્તે ભૂલી જજે. એકદમ બધા ન ભૂલે તો દર મહિને 500,000 રૂપિયા જે હપ્તા ભરે એ તો ભૂલતો જજે 1000. એમ કરતા કરતા 2 કરોડ ભૂલાઈ જશે. હપ્તે હપ્તે થાય એ બાપા કે ધીરે ધીરે હપ્તે હપ્તે આમાં બાપા કે આપણને મન લાગે. સ્વરૂપ નિષ્ઠાની દ્રઢતા કે એવા જ આપણને એ કરિયાણા ગામમાં એ કાળો ભગવાનને જે મનુષ્ય રૂપે મળ્યા એ જ સ્વામિનારાયણ ભગવાન આજે વર્તમાન સમયે આ ગોપાળાનંદ સ્વામીની ગુરુ પરંપરાએ એ ચોથી પેઢી આપણને લાખોના લાડીલા ગુરુદેવ શ્રી મુક્ત જીવન સાંઈ બાપા મળ્યા. સાંઈ બાપાજીનો શતાબ્દી મહોત્સવ 36 સ્થાને ચાલતો હતો. ભાઈ સમજવા જેવી એક નાનો પ્રસંગ 2 મિનિટનો. જીવન પ્રાણ બાપાજીનો શતાબ્દી મહોત્સવ. કોનો? જીવન પ્રાણ બાપાજીનો શતાબ્દી મહોત્સવ. જે બાપાજીનું નામ જ ક્યાંય ન રાખીએ એવી લોકોને ઈચ્છા હતી ને એવા સમયે બાપાનું નામ ન લઈ શકાય એવા સમયે બાપાની છત્રીએ બાપાજીનો શતાબ્દી મહોત્સવ ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાએ ધામધૂમથી ઉજવ્યો. મહોત્સવ ચાલુ હતો. વાંકાનેર મંદિરના અંદર, વાંકાનેરમાં મંદિર છે, મંદિરના કે છે સેવાભાવી એક કરણભાઈ માસ્તર હતા અને એ પોતે 36 સાલે શતાબ્દી મહોત્સવમાં આવ્યા હતા અને એના માતૃશ્રી ઘેર બીમાર હતા. ઘરડા માજી ખાટલે પડેલા અને અડધી રાતે ભગવાને દર્શન આપ્યા. અને અડધી રાતે ભગવાને દર્શન આપ્યા ડોશીમાને અને ડોશીમા તો રાજી રાજી થઈ ગયા. અને ભાઈ આપણી ઉંમર થઈ ગઈ હોય, ખાટલે પડ્યા હોય, હાથ પગ ચાલતા ન હોય અને અડધી રાતે ભગવાન દર્શન આપે તો બોલો આપણે ભગવાન જોડે શું માંગીએ? લઈ ગયા બધા બોલો કે ભાઈ હું માંગવાનું કે ભગવાન વહેલા ધામમાં તેડી જજો. અને એ માટે ઉંમર થઈ ગઈ હોય, ભલે કેટલી ઉંમર, ભલે પાણી તો કે રાખો બાપા રાખો, ભલે કેટલું રાખીએ, આટલા દુઃખી થાય છે હજી રાખવાનું. ઋષિભાઈ પ્રાર્થના ભગવાન મને ધામમાં તેડી જાઓ. ત્યારે એ દિવસે અડધી રાતે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને કરણભાઈ માસ્તરના માતૃશ્રીને અડધી રાતે દર્શન આપીને કહે છે કે હમણાં તમને અમે ધામમાં લઈ જઈએ, કારણ કે અમારું સ્વરૂપ એવા શ્રી મુક્ત જીવનદાસજી સ્વામી એ કચ્છની અંદર બાપાજીનો શતાબ્દી મહોત્સવ ઉજવે છે. એ મહોત્સવ પૂરો ન થાય ત્યાં સુધી તમને ધામમાં લઈ જઈશું નહીં. જો ભાઈ હો કયા ભગવાને કીધું? સ્વામિનારાયણ ભગવાને કહ્યું અમારું સ્વરૂપ. કોણ? એ આપણા લાખોના લાડીલા શ્રી મુક્ત જીવન સ્વામી બાપા. એ જ ગુરુ પરંપરાએ આપણને ભગવાન આચાર્ય સ્વામી મહારાજની પ્રાપ્તિ થઈ.
સ્વામીજી મહારાજ અત્યારે આપણે બધાએ જાણીએ છીએ પધાશ્રમ મુકામે સ્વામીજી મહારાજ પધાર્યા છે. ભાઈ 600 થી 700 મોટા સંતો હરિભક્તો સમુદાય સાથે સ્વામીજી મહારાજ પુલાશ્રમ પધાર્યા છે. પ્રાર્થના કરવાની થઈ હતી, ભેગા રાખવાની. ત્યાં સ્વામીજી મહારાજના વચન મુખમાંથી એવા શબ્દો નીકળ્યા હતા કે જ્યાં જ્યાં સભાઓ કરવા જાઓ ત્યાં ત્યાં પુલાશ્રમને યાદ કરશો તો સભામાં બેઠેલા બધાને પુલાશ્રની યાત્રામાં બાપાને ભેગા બાપાએ ભેગા રાખ્યા. બોલો ભાઈ, આપણે આનો આનંદ ખરો ને ભાઈ? આજના દિવસે આપણે બધા જીવનમાં કાયમી સુખી થવાના રાજમાર્ગની કથા ચાલે છે અને એને આજે આપણે બીજા ભાગની કથા જોઈ. 3.5 મહિના પછી 11/6/2023 રવિવારના રોજ આપણે જોઈ હતી. આજે 1/10/2023 રવિવારના રોજ આપણે કાયમી સુખી થવાના રાજમાર્ગની બીજા ભાગની કથા જોઈ. હવે જ્યારે આ સેવકને આ ભક્તોના દર્શન થશે ત્યારે આપણે આગળની કથા લાવીશું. આજના દિવસે આ સેવક બાળકની સૌથી પહેલાં તો અહીંયા કઢી મંડળ એનો ખૂબ ખૂબ ઋણી છું કે આજે આ સેવકને ભગવાનના બાપાના ગુણગાન ગાવાની જ્યારે તક મળી છે એ બદલ પણ ખૂબ ખૂબ ઋણી છું. અને આજના દિવસે આ સેવક બાળકથી કાંઈ આડોડું બોલાઈ ગયું હોય તો આ સેવક બાળકને માફ કરજો. સાથે સાથે આપણે જાણીએ છીએ અલ્પાહારના 2 યજમાન છે, એ બંને યજમાનોને પણ એકવાર તાળી પાડી. ગાંધીનગરથી ગાડી લઈને સેવાજી ભગતે કરી છે એ શ્રી મોકાશા નિવાસી શ્રી વાસુદેવભાઈ ગજ્જર અને એમના પણ પિતા શ્રી નવીનભાઈ ગજ્જર એમનું આજે પ્રથમ શ્રાદ્ધ છે. તો એ નિમિત્તે આપણને સભા પછી એમના તરફથી પેડાનો પ્રસાદ મળશે. તો એમના તરફથી પણ આપણે એક વખત જોરદાર બોલાઈ ગયો હોય, વધારે સમય થોડો લેવાયો હોય તો આ સેવક બાળકને આપણા બાળકની પાઠ કરજો. અક્ષર